આઈ એમ સમર પરમાર, એજ્યુકેટર એન્ડ એજ્યુકેશનલ ઇન્ફ્લુએન્સર. આપણે એટલે સમર ટ્યુશન ક્લાસીસમાં આવતા દરેક બાળકના પેરેન્ટ્સને એક જ ચિંતા હોય છે કે એમનું બાળક ઘરે જઈને લેસન, હોમવર્ક કે પછી કોઈ બી રીડિંગનું વર્ક કામ કરતું નથી અને ફોન લઈને બેસી જાય છે. તો એમાં આપણે શું કરવું જોઈએ? જો તમારું બાળક ઘરે આવીને ફોન અને ટીવીની જીદ કરે છે, આપણે એમનો સ્ક્રીનિંગ ટાઈમ ઘટાડવા માટે એમને બીજી પ્રવૃત્તિમાં પહેલા તો વ્યસ્ત કરવા પડશે. બીજી પ્રવૃત્તિ જેવી કે એમને બુક વાંચવાનું ગમે છે તો બુક વાંચવાનું આપો, એમને અલગ અલગ વાર્તા કહો, એને વાર્તાની બુક આપો, એને ફિક્શન, નોવેલ્સ, નોન ફિક્શન બુક આપો અને એને વાંચવા પર, રીડિંગની હેબિટ પર આપણે લાવવાના છે. આ રીડિંગની હેબિટથી એમના ફ્યુચર માટે, એમના ફ્યુચર અને એમના કરિયર માટે રીડિંગ હેબિટ જે છે એની અલગ જ ઇમ્પેક્ટ પડશે અને એમનું ફ્યુચર બ્રાઇટ પડશે. થેન્ક યુ.